श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। जे 12मा બેઠકજી આન્યોરના બેઠકજી સારસ્વત કલ્પમાં જ્યારે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પૂજા કરાવડાવી અને પોતે જ પોતાનું એક બીજું સ્વરૂપ ધારણ કરીને સહસ્ત્રભુજાથી આખો અન્નકૂટ આરોગ્ય હતા અને હજી ઓર આન આમ કહેતા ગયા, એટલે કે હજી લાવો. અને ત્યાંથી અપભ્રંશ થઈને એ સ્થાનનું નામ પડ્યું આન્યોર. આ સ્થાનમાં સધુ પાંડે અને માણેક પાંડે આ બંને જણ રહેતા હતા. ગિરિરાજજીમાંથી સ્વયં શ્રીનાથજીનું પ્રાકટ્ય થયું અને શ્રીનાથજીએ આજ્ઞા કરી હતી કે જ્યારે અહીંયા સ્વયં શ્રી મહાપ્રભુજી પધારશે ત્યારે હું પૂર્ણ રીતે બહાર પ્રકટ થઈશ અને પછી સેવાનો ક્રમ એ શરૂ કરાવશે. પછી જ્યારે મહાપ્રભુજી ઝારખંડમાં પરિક્રમા કરતાં કરતાં ઝારખંડ પહોંચ્યા અને ત્યાં શ્રીજી બાબાએ એમને આજ્ઞા કરી કે આપ અહીંયા વ્રજમાં પધારો અને મારી સેવાક્રમ મને બહાર પ્રકટ કરો, પાઠ પર બેસાડીને સેવાક્રમ શરૂ કરો. એટલે આ સધુ પાંડે અને માણેક પાંડેનું જ્યાં ઘર હતું એ સ્થાન. આવી રીતે આજ્ઞા થઈ એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા પધાર્યા. અને નરો સધુ પાંડેની દીકરી એ રોજ શ્રીનાથજી બાવાને દૂધ આરોગાવા જતી હતી. આ પણ પ્રસંગ આ સ્થાન પર થયો છે. અને જ્યાં મહાપ્રભુજી અહીંયા પધાર્યા ત્યારે નરો દૂધ આરોગાવીને પાછી આવી ત્યારે શ્રી વલ્લભે પૂછ્યું, આમાં કછું બચ્યો હે તો તે મને આપો. આવી રીતે અને પછી 1550ની સાલમાં અક્ષય તૃતીયાના દિવસે શ્રીનાથજી બાવાને પાઠ પર પધરાવ્યા હતા. આ સ્થાન પર પ્રથમ મિલન પણ થયું છે શ્રીજી બાવાનું અને મહાપ્રભુજીનું. આવી રીતે મહાપ્રભુજી આ સ્થાન પર 3 દિવસ બિરાજ્યા હતા અને ભાગવતનું પારાયણ કર્યું હતું. આના પછી 13મા બેઠકજી ગોવિંદકુંડના બેઠકજી. તો આનો પણ સંદર્ભ સારસ્વત કલ્પના ગોવર્ધન પૂજા સાથે જ થાય છે. જ્યારે ઇન્દ્ર ભગવાને પોતાની ભૂલ સમજાઈ અને એ પોતે ત્યાં ઇન્દ્ર ભગવાન ત્યાં આવ્યા અને શ્રી ઠાકોરજીની ક્ષમા માંગી કે મેં ભૂલ કરી તમને ઓળખવામાં, અને પોતાને અપરાધ બદલ માફી માંગી અને શ્રી ઠાકોરજીને ત્યાં જે કુંડ હતું એ કુંડના જલથી ઠાકોરજીનો અભિષેક કરાવ્યો. એટલે ત્યાં જે કુંડ છે એ કુંડનું નામ ગોવિંદ કુંડ પડ્યું, કેમ કે ઠાકોરજીનું એક નામ ગોવિંદ પણ છે. આ રીતે આ સ્થાનનું નામ ગોવિંદ કુંડ. અને આ ગોવિંદ કુંડ જે છે એ દૂધથી ભરેલો છે. શ્રી મહાપ્રભુજી આ સ્થાન પર 3 દિવસ બિરાજ્યા હતા અને ભાગવતનું પારાયણ કર્યું હતું. પછી કૃષ્ણદાસ મેઘને ને ગિરિરાજજીની ભીતર જઈને પછી ત્યાં ગોલોકધામના દર્શન મહાપ્રભુજી એમને કરાવ્યા હતા. જ્યારે તે અંદર ગયો ત્યાં માધુરી કુંડ હતું અને એ માધુરી કુંડ પર એક પોપટ એટલે શુક ત્યાં અષ્ટાક્ષરનો જપ કરતો હતો. અખંડિત જપ, જરા એક પલ માટે પણ એ રોકાયો નહીં. અને એ જે શુક હતો એ સ્વામિનીજીનો અતિ પ્રિય હતો. અને કૃષ્ણદાસ બેગનના મુખેથી જ્યારે એણે અષ્ટાક્ષર મંત્ર સાંભળ્યો 3 વાર અને પછી એટલા જ સમયમાં જલપાન કર્યું અને તરત જ એણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. એટલે શ્રવણ જલપાન કરવા માટેનો જેટલો થોડોક સમય હતો એટલો સમય પણ એણે અષ્ટાક્ષરનું શ્રવણ કર્યું. આ રીતે એનો દેહ છૂટ્યો. અને તેથી જે સ્વામિનીજીએ એ રાઘુને સ્વામિનીજીએ વરદાન આપ્યું હતું કે આપશ્રીનો સેવક અહીંયા પધારશે અને તારો ઉદ્ધાર કરશે, ત્યાર પછી જ તું ફરી મારી સેવામાં આવી શકીશ. તો આ સ્વામિનીજીનું વરદાન પૂરું કરવા માટે જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને ગિરિકંદરાની અંદર પ્રવેશ કરાવડાવ્યો. અને પછી આપશ્રીએ પોતાના સેવકોને સ્વામિનીજીએ જે ગ્રંથ લખ્યો છે શ્રી કૃષ્ણ પ્રેમામૃત,
આ ગ્રંથનું વાંચન કરી બધાને સમજાવ્યો. એની અંદર ઠાકોરજીના 118 નામ છે. અને જ્યારે આ ગ્રંથની રચના થઈ ત્યારે સ્વામિનીજીએ ઠાકોરજીને પૂછ્યું હતું કે હવે આ ગ્રંથનું દાન કોને કરું? ત્યારે જવાબમાં કહ્યું કે જે તમારા સમાન જ હોય એમને આપ આપજો. અને સ્વામિનીજીના પોતાના હસ્તાક્ષરથી ગિરિરાજજી પર આ ગ્રંથ લખાયેલો હતો. કોઈ અત્યાર સુધી વાંચી શક્યું નહોતું. ત્યારે મહાપ્રભુજીએ તે વાંચન કરી બધાને સમજાવ્યો. અને શ્રીનાથજી અને જગન્નાથજીની આજ્ઞાથી પછી એ ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપવામાં આવ્યો. આજ માટે આટલું જ. આના પછીનો આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.